નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, કહેવાય છે કે શિક્ષણ વગર જીવન અધૂરું છે। આજના ખૂબ જ ઝડપથી આગળ વધતા જમાના સાથે તાલ મિલાવવા માટે શિક્ષણ ખૂબ જ આવશ્યક માધ્યમ છે અને આવું જ કંઈક પાટણ યુનિવર્સિટીમાં સામે આવ્યું હતું, જ્યાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કથિત કૌભાંડને લઈને વિદ્યાધામ કલંકિત થયું છે। મહાન જૈન મુનિ અને ગુજરાતી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમશબ્દાનું શાસનના રચયિતા હેમચંદ્રાચાર્યના નામથી પાટણની યુનિવર્સિટી જાણીતી છે। આ પહેલાં પણ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નામથી ચાલતી હતી, પરંતુ વર્ષ 2005માં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીનું નામ બદલીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્યું હતું। ઉત્તર ગુજરાત જેવા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે નજીકમાં જ ઉચ્ચ શિક્ષણ મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે જાણીતા શિક્ષણવિદ કુલીનચંદ્ર યાજ્ઞિક હતા। ત્યારબાદ આજ સુધીમાં કુલ 15 કુલપતિ આવી ગયા અને હાલ 16મા કુલપતિ તરીકે ડૉક્ટર જે વોરિયા કાર્યરત છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ આખરે કોના ઇશારે થયું? પવિત્ર શિક્ષણ ધામમાં જનધ્ય કૃત્ય આચરનાર કોણ છે આ માથાઓ? જો કે આ તમામ બાબતોની તપાસ હવે સરકારે સોંપી દીધી છે અને સરકારનો દાવો પણ છે કે અપરાધીઓને છોડવામાં નહીં આવે। પરંતુ આ બધી વાતો વચ્ચે શિક્ષણ ધામ બન્યું છે કલંકિત। દેશનું ઘડતર કરનાર વિદ્યાર્થીઓનું ભાવિ કૌભાંડીઓની કરતૂતના કારણે અંધકારમાં ધકેલાયું છે। જોકે આ તમામ બાબતોને શિક્ષણવિદો કઈ રીતે જોઈ રહ્યા છે, કઈ રીતે ઘટનાક્રમને જુએ છે પત્રકારો અને જાગૃત લોકો, આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું અને ચર્ચા કરીને કરીશું મુદ્દાની વાત। વિદ્યાનગરી પાટણ ખાતે શિક્ષણના ધામને લાગ્યું કૌભાંડનું કલંક। મહાન જૈન મુનિના નામથી સંકળાયેલી છે પાટણ યુનિવર્સિટી। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થઈ કલંકિત। શિક્ષણના સોદાગરોએ યુનિવર્સિટીને લગાવ્યું કૌભાંડનું કલંક। MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનો કથિત કૌભાંડ। ગુજરાતી વ્યાકરણના રચયિતા હેમચંદ્રાચાર્યજીના નામ પરથી સ્થાપિત થયેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓને શિક્ષણ ક્ષેત્રે આવરી લેતી સૌથી મોટી યુનિવર્સિટી છે। વર્ષે દાડે લાખો વિદ્યાર્થીઓના જીવનની કારકિર્દી ઘડવામાં આ યુનિવર્સિટી સર્વોપરી છે। એક સમયે આ યુનિવર્સિટીને નેકમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એ ગ્રેડનું બિરુદ પણ મળ્યું હતું અને માત્ર રાજ્ય જ નહીં પરંતુ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ પોતાના ભાવિનું ઘડતર કરવા શિક્ષણ મેળવતા હતા। જો કે તાજેતરમાં જ આ યુનિવર્સિટી કલંકિત થઈ છે। નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કથિત કૌભાંડના આક્ષેપોને કારણે સમગ્ર શિક્ષણ જગત પર ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યા છે। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, કહેવાય છે કે શિક્ષણ વગર જીવન અધૂરું છે। આજના ખૂબ જ ઝડપથી આગળ વધતા જમાના સાથે તાલ મિલાવવા માટે શિક્ષણ ખૂબ જ આવશ્યક માધ્યમ છે, પરંતુ કેટલાક શિક્ષણના સોદાગરો વ્યાપારીકરણ શરૂ કરે ત્યારે માત્ર માનવ જીવન જ નહીં પરંતુ રાષ્ટ્ર અધોગતિ તરફ ધકેલાઈ જતું હોય છે અને આવું જ કંઈક પાટણ યુનિવર્સિટીમાં સામે આવ્યું હતું, જ્યાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કથિત કૌભાંડને લઈને વિદ્યાધામ કલંકિત થયું છે। આ સમગ્ર કૌભાંડ અંગે પાટણથી જોઈએ વિસ્તૃત અહેવાલ। આખરે શું છે કથિત કૌભાંડનો મામલો? વર્ષ 2018માં MBBS પ્રથમ વર્ષની યોજાઈ હતી પરીક્ષા। પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓએ ભર્યું હતું રીએસેસમેન્ટનું ફોર્મ। 10 વિદ્યાર્થીઓએ ફરીવાર પુરવણી ચેક કરવા ભર્યું હતું રીએસેસમેન્ટ ફોર્મ। રીએસેસમેન્ટ પ્રક્રિયામાં 3 વિદ્યાર્થીઓને પુરવણીની થઈ હતી બદલી।
પુરવણી બદલીને ત્રણેય વિદ્યાર્થીઓને પાસ કરી દીધાની વાત વહેતી થઈ। ગેરરીતિ થઈ હોવાની નનામી અરજીને આધારે નિમાઈ તપાસ કમિટી। તપાસ સમિતિને મળ્યા ચોંકાવનારા તથ્યો। ગેરરીતિ થઈ હોવાનું સમિતિના સભ્યોએ પણ માન્યું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં પ્રથમ વર્ષ MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે અરજી કરી હતી, જેમાં તપાસ કરતા ગેરરીતિ બહાર આવી હતી। આ માટે તપાસ કરવા માટે યુનિવર્સિટીએ ખાસ સમિતિની રચના કરી હતી। સમિતિના રિપોર્ટ અનુસાર 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર થયા છે, જેમાં 3 વિદ્યાર્થીઓના નામ ખુલ્યા હતા। આ 3 વિદ્યાર્થીઓના પુનઃ મૂલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી। 3 વિદ્યાર્થીઓની જવાબ વહીમાં પુનઃ મૂલ્યાંકન કરનાર નિરીક્ષકની સહી તેમાં ન હતી। બ્લોક સુપરવાઇઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવવામાં આવ્યા હતા તેઓ નંબર ઉત્તર વહી કરતાં જુદા પડે છે, જેમાં 312 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થકુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું હતું અને 3 વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી છે। આ મામલે ખુલાસો થયો હતો કે પાર્થના માતા હર્ષાબેન મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે। આમ રાજકીય વગનો પણ ઉપયોગ થયો હોવાની શક્યતાઓ છે। આવી જ સપ્લિમેન્ટરી અગાઉ પણ બદલાયેલી છે MScની, એની પણ અમે રજૂઆતો કરેલી છે। માત્ર સપ્લિમેન્ટરીની અંદર નહીં, ઘણી બધી જગ્યાએ ભરતી કૌભાંડ હોય, સપ્લિમેન્ટરીનું સાપકામનું કૌભાંડ હોય, આવી ઘણી બધી પુરાવા સાથેની રજૂઆતો અમે કરેલી છે, પરંતુ સરકારે તપાસ નહોતી કરી। આ વખતે આ ઇસ્યુ એટલા માટે ચર્ચાસ્પદ અને સરકારે ગંભીરતાથી લેવો પડ્યો કે આ વખતે વિધાનસભા ચાલુ હતી અને આ તમામ બાબતે મેં વિધાનસભાના નિયમોના નિયમ 116 નીચે નોટિસ આપી અને નોટિસ મુજબ મારી નોટિસનો માનનીય અધ્યક્ષે સ્વીકાર કર્યો અને એ બાબતે વિધાનસભાની અંદર ચર્ચાનો અમને સમય આપ્યો અને એના લીધે આ મુદ્દો વિધાનસભાની અંદર ચર્ચાવાનો હતો, એટલે સરકાર સક્રિય બની। યુનિવર્સિટીના કથિત કૌભાંડનો મામલો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો। પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે આ બાબત પર પ્રકાશ પાડ્યો હતો અને સરકારે પણ આ બાબતની ગંભીરતા જોતા તપાસના આદેશ આપ્યા હતા। પહેલા સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષક નિયામક નાગરાજનને તપાસ સોંપી હતી, જો કે ચૂંટણીની જવાબદારી આવી હોવાથી ચીફ હોમ સેક્રેટરી પંકજ કુમારને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। વિધાનસભા ગૃહમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે કોઈને બચાવવાના નથી અને જે દોષિત હશે તેને કાયદા અનુસાર અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી બાજુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ મામલે ગંભીરતા દાખવીને નિવેદન આપ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને હશે, કોઈ પણ રાજકીય પક્ષનો હશે, અધિકારી કે કર્મચારી હશે કે પછી યુનિવર્સિટીના કુલપતિ હશે, શિક્ષણ ધામને બદનામ કરનારને છોડવામાં આવશે નહીં। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તર વાહિની બદલાઈ અને જે માહિતી બહાર આવી છે, રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે। પંકજ કુમાર જેવા સિનિયર અધિકારીને તાત્કાલિક તપાસ અને એનો રિપોર્ટ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। કોઈ પણ ચમરબંધીને સરકાર છોડશે નહીં। શિક્ષણ એક પવિત્ર વસ્તુ છે। જે કોઈએ આમાં ગડબડ કરી હશે, રિપોર્ટના અંતે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું। પછી એ વાઇસ ચાન્સેલર હશે કે કોઈ પણ સેનેટ સભ્ય હશે, કોઈ પણ પ્રાધ્યાપક હશે કે કોઈ પણ માણસ હશે, કોઈ પણ રાજકીય પક્ષનો હશે, એ કોઈને પણ સરકાર છોડશે નહીં અને સરકાર આની ગંભીરતા લઈ અને તપાસને આગળ વધારે। યુનિવર્સિટીમાં 10 વર્ષમાં ભ્રષ્ટાચારના અનેક મામલા। કન્વેન્શન હોલ બનાવવાનું કથિત કૌભાંડ, પુસ્તક છાપવાનું કથિત કૌભાંડ, ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ કથિત કૌભાંડ, પૂર્વ કુલપતિ BA પ્રજાપતિના પુત્રને નોકરી આપવાનું કથિત કૌભાંડ, આર્કિટેક્ટ વિભાગમાં પ્રોફેસર તરીકે ફૂલ ટાઈમ નોકરી આપવાનું કથિત કૌભાંડ, આરોપો બાદ કુલપતિના પુત્રને રાજીનામું આપવું પડ્યું હતું।
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મહત્વપૂર્ણ અને ગૌરવ લેવા જેવી બાબતની વાત કરીએ તો સમગ્ર દેશમાં સુવિધાસભર શિક્ષણનો પ્રકાશ પાથરનાર નેકનો A ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટીઓની યાદીમાં મોખરે છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની, પરંતુ આજે આ યુનિવર્સિટીને દાગદાર કરનાર કેટલાક માથાઓએ બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. કૌભાંડનો આ મામલો છેક વિધાનસભામાં પણ ગાજ્યો હતો. યુનિવર્સિટીમાં જે મેડિકલની પરીક્ષાનું જે કમ્પાઉન્ડ બહાર આવ્યું છે તે સાંભળીને ખરેખર ખૂબ જ દુઃખ થયું છે. ગુજરાતની એક સારી યુનિવર્સિટી જે A ગ્રેડ યુનિવર્સિટી કહેવાય નેકમાં પ્રાપ્ત કરેલો છે, એવી યુનિવર્સિટીમાં પરીક્ષાનું આવું કમ્પાઉન્ડ થાય એ ખરેખર દરેક સામાન્ય માણસ અને ઉત્તર ગુજરાતના વ્યક્તિને ખૂબ જ દુઃખ થાય એવી ઘટના છે. જો ખરેખર આ કમ્પાઉન્ડ થયું હોય તો વિદ્યાર્થીઓના માનસ ઉપર ખૂબ જ ઊંડી અસર પડે છે અને તેથી વિદ્યાર્થી હતાશ થઈ જાય છે કે ગમે એટલી મહેનત કરો છતાં પણ જો આવા પરીક્ષાના કમ્પાઉન્ડો થતા હોય તો વિદ્યાર્થીઓના માનસ ઉપરથી પરીક્ષા અંગેનો વિશ્વાસ ઉઠી જાય છે, લોકોમાંથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે આરોગ્ય વિષય એટલે કે MBBS જેવી ફેકલ્ટીમાં આવું થાય કે જે લોકોને આપણે ડૉક્ટર તૈયાર કરવાના છે, લોકોને દવા કરવાના છે, એવા લોકો જો આવા તૈયાર થશે તો લોકોની બીમારી અંગે પણ લોકોના મનમાં એક ભ્રમ ઊભો થાય કે આવા લોકો શું અમારી સેવા કરશે અથવા અમારી શું સારવાર કરશે. માટે આ અંગે તપાસ થવી જ જોઈએ અને તપાસમાં જે કોઈ દોષિત ઠરે એને યોગ્ય સજા પણ થવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવું પગલું ભરાય નહીં. યોગ્ય રજૂઆતો સરકારશ્રી સમક્ષ થયેલી છે. સરકારશ્રી એની તપાસ પણ નિમી છે. યોગ્ય દિશામાં એક કામગીરી પણ થશે. પણ એક શિક્ષણવિદ તરીકે હું એવું માનું છું કે ચોક્કસથી આ જે ખોટું થયું છે એની તપાસ થાય, દોષિતો સજાને પાત્ર બને. અને ખાસ તો બાબત એ છે કે શિક્ષણ જગતની અંદર ખાસ કરીને યુનિવર્સિટીની વિશ્વસનીયતાને જે નુકસાન પહોંચ્યું છે, તો મારી એક અપીલ છે કે યુનિવર્સિટીના સત્તામંડળો અને જે કંઈ સ્ટેક હોલ્ડરો છે એ સાથે મળીને ફરીવાર એક વિશ્વાસનું વાતાવરણ યુનિવર્સિટીમાં ઊભું થાય તો આ યુનિવર્સિટી આગળ વધી શકશે. કારણ કે અત્યારે હાલ યુનિવર્સિટીમાં અવિશ્વાસનું એક મોટું વાતાવરણ ઊભું થયું છે. વિદ્યાર્થીના માનસમાંથી આ એક ભય દૂર કરવાની જરૂર છે. ફરી એકવાર એમ થાય કે આ યુનિવર્સિટીમાં કંઈ ખોટું થતું નથી અને જે કંઈ કદાચ થયું હોય તો સરકાર એને છાવરતી નથી. એવું એક વાતાવરણ જો ફરીવાર ઊભું કરવાની ખાસ તાકીદની જરૂર છે. આ કથિત કૌભાંડની કડીઓ જાણવાનો સૂત્રો પાસેથી જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કેટલાક મીડિયાના રિપોર્ટના આધારે ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી, જેમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોરી ઉત્તરવહીનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો, જેના પરથી સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હોવાનું ચર્ચા જોવા મળી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી આપીને પાસ કરવામાં આવતા હોવાનું, વિદ્યાર્થી ઉત્તરવહીમાં કંઈ જ ન લખ્યું હોય તેમ છતાં પણ તે પાસ થઈ જતો હોય છે. તેવી પણ બાબતો સામે આવી હતી કે સવાલ થતો હોય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે કે પછી કૌભાંડોનું એપી સેન્ટર. યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત જે કુલપતિઓની વરણી કરવામાં આવી એમાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી ડૉક્ટર BA પ્રજાપતિ, ડૉક્ટર અનિલ નાયક જેવા 2 કુલપતિઓને તો સરકારે જ એમના હોદ્દા પરથી દૂર કરવા પડ્યા છે, એ પણ એમની પૂરી ટર્મ પૂરી થાય તે પહેલાં. એ ઉપરાંત અત્યારે યુનિવર્સિટીમાં MBBSમાં 3 છાત્રોને ખોટી રીતે પાસ કરાયા હોવાના મામલે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચાઓ અને ચકચાર મચી છે. અને આ ઇસ્યુ એવો છે કે જેમાં ભવિષ્યમાં થનાર ડૉક્ટરો સાથે એમની ડિગ્રી સાથે ચેડા થાય એવા આ બનાવના કારણે સમગ્ર ગુજરાત અને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આમ તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને નેકનો એ ગ્રેડ મળેલો છે અને એ ગ્રેડના કારણે તેની ઘણી પ્રતિષ્ઠા છે અને તેને ઘણી બધી કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ મળતી થઈ છે. પરંતુ આ પ્રમાણેના જે કૌભાંડો કે ગેરરીતિના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે અને તેમાં પણ સીધી રીતે કોઈ કુલપતિ સંકળાયેલા હોવાનું જે રીતે બહાર આવી રહ્યું છે, જે રીતે છાત્ર સંગઠનો સીધે રીતે કુલપતિ ડૉક્ટર જે વોરા ઉપર આક્ષેપો કરી રહ્યા છે, એ જોતાં અમારી દ્રષ્ટિએ તો શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે આ સમગ્ર કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને શક્ય એટલા ઝડપથી આ બાબત ઉપર પ્રકાશ પાડી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેવું જોઈએ, જેથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જે અવિશ્વાસ અને શંકા ઊભી થઈ રહી છે તેનું નિવારણ લાવી શકાય. MBBSમાં રીએસેસમેન્ટ કૌભાંડ થયેલું છે, જેમાં 3 વિદ્યાર્થીઓ ધારપુરના છે મેડિકલના અને ફેલ થયા હતા. 391, 92 અને 406 એમાંથી એક ભાજપના પૂર્વ પ્રમુખના દીકરા છે પાલનપુરના. આ 3 છોકરાઓ ફેલ થયા પછી એમને કંઈક સેટિંગ એવું કર્યું કે જે રીએસેસમેન્ટમાં જ્યારના હાલના કુલપતિ છે અને એ સમયે કેમિસ્ટ્રી વિભાગના હેડ હતા કન્વીનર, એ પોતે આનું સંભાળી રહ્યા હતા રીએસેસમેન્ટ સમગ્ર. પણ એ સમય દરમિયાન જ્યારે સુરતથી ઉત્તર વહી ત્યાંથી ફરી મૂલ્યાંકન થઈ આવી કેમિસ્ટ્રી વિભાગમાં, એ સમય દરમિયાન બદલવામાં આવી છે અને ત્યારે આનો રિપોર્ટ બનાવી અને પાસ પણ કરી દેવામાં આવી. 2 વર્ષ પછી જ્યારે કોઈ અનામી અરજી આવી, હરેશભાઈ ઈસી મેમ્બર છે એમના હાથમાં, ત્યારે ઈસી કમિટીમાં મુદ્દો મૂક્યો હતો 9/11ના સમય દરમિયાન. 9 તારીખ હતી ને 11મો મહિનો હતો. એ ઈસીમાં આખી તપાસ સોંપવામાં આવી. પણ એક પ્રિન્સિપાલ છે JK પટેલ અને આ ઈસી સંભાઈ હરેશભાઈ આ બંને તપાસ કરી અને 4 મહિના બાદ માર્ચ મહિનાની એન્ડમાં 22 તારીખે એમને આ સમગ્ર રિપોર્ટ ઈસીમાં મૂક્યો. ઈસીમાં મૂકતા સમગ્ર બાબતનો વિસ્ફોટ થયો કે આમાં તો કુલપતિ ઇન્વોલ્વ છે અને 3 છોકરાઓને માતબર રકમ લઈ અને પાસ કરવામાં આવ્યા છે. એટલે આર્થિક અને શૈક્ષણિક બંને કૌભાંડ સાથે થયેલા છે એવું હાલમાં આશંકા છે. ત્યારે આ બાબતે બહુ મોટો ઇસ્યુ બન્યો છે અને સરકારે પણ ગંભીર આની નોંધ લીધી છે. કઠોર પરિશ્રમ બાદ MBBSની ડિગ્રી મેળવીને કોઈ વિદ્યાર્થી જાહેર જીવનમાં તબીબી સેવા લોકોને આપવા માટે સક્ષમતા મેળવે છે, પરંતુ આ જ ડિગ્રી પૈસાને લાગવગના જોરે જ્યારે કોઈ ખરીદીને મુન્નાભાઈ MBBS ડૉક્ટર બની જાય તેની આડઅસર સમગ્ર માનવ જીવન પર પડે છે. ત્યારે આ બાબતે ધારપુર મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર અને વર્ષ 2017માં બોર્ડ ઓફ સ્ટડીમાં સેક્રેટરી રહી ચૂકેલા ડૉક્ટર ઉદય પટેલ સાથે જ્યારે વાત કરી અને પહેલાં કેવી રીતે મેડિકલની પરીક્ષા યોજાતી અને કેટલી પારદર્શિતા હોતી તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ એસેસમેન્ટ પહેલી વખત મેડિકલ કોલેજનું બધી જ કોલેજોનું સેન્ટ્રલ એસેસમેન્ટનું પ્રક્રિયા મેં હાથ ઉપર લીધેલ અને 2017ની એક્ઝામના તમામ પેપરો અહીંયા આપણે HNGUમાં MBA ડિપાર્ટમેન્ટમાં ત્યાં ભટ્ટ સાહેબના નિગરાની નીચે અમે સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવેલ અને બહુ સારી રીતે ચકાસણી થયેલ. તેના પછી ખબર નહીં કે કેમ સેન્ટ્રલ એસેસમેન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યું અને કયા આશયથી બંધ કરી દેવામાં આવ્યું એ મારી જાણ બહાર છે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે આવું બધું જ્યારે બનતું હોય છે ત્યારે શંકા ઊભી થાય અને દરેકના મનમાં કંઈક ને કંઈક શંકાઓનો ઉદ્ભવ થાય કે ભાઈ સેન્ટ્રલ એસેસમેન્ટ એક એવી પ્રક્રિયા છે કે કેમેરાના અંડરમાં એસેસમેન્ટ થતું હોય, દરેક ફેકલ્ટી ત્યાં આવે અને કેમેરામાં દરેક વસ્તુ દેખાતી હોય, એસેસમેન્ટ કરતી વખતે પણ એ કેમેરાના અંડરમાં જ એસેસમેન્ટ ચાલતું હોય. એટલે ખરેખર અમારા મેડિકલમાં લગભગ મોટાભાગની જગ્યાએ સેન્ટ્રલ એસેસમેન્ટ જ થતું હોય છે. આ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની એમ 5 જિલ્લાની 380 કોલેજોનો દોરી સંચાર કરતી યુનિવર્સિટી છે અને અનેક ફેકલ્ટીના 1,92,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતી વિશ્વાસપાત્ર યુનિવર્સિટી છે. જો કે હાલમાં આ યુનિવર્સિટી પર જે આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ શિક્ષણવિદો આ પ્રકારના કથિત ભ્રષ્ટાચારને કઈ રીતે જુએ છે તેની ગંભીરતા જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટીના આ કથિત કૌભાંડ વિશે અમે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સહિત નગરના શિક્ષણવિદોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓએ આ બાબતને ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપીને જવાબદારો સામે દાખલારૂપ પગલાં લેવા માટે જણાવ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા વિદ્યાર્થી સંગઠન પણ મેદાનમાં આવી જવા પામ્યું છે.
વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા યુનિવર્સિટીમાં સતત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તો વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભારતીય વિદ્યાર્થી મોરચા પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સાથે જ હાલના કુલપતિ અને સમગ્ર કાંડ થયો તે વર્ષ 2018માં જ્યાં રીએસેસમેન્ટની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા કેમિસ્ટ્રી વિભાગના ડીન ડૉક્ટર જે વોરા સામે સીધા આક્ષેપ કરીને રાજીનામું આપે તેવી પણ માંગ કરી રહ્યા છે. આ મુદ્દો તાત્કાલિક ધોરણે એટલે કે તાત્કાલિક તપાસ થાય એના માટેની પંકજ કુમારને તપાસ આપી હતી અને અમારું એવું સ્પષ્ટ કહેવું છે કે તાત્કાલિક ધોરણે તપાસ જલ્દી તપાસ થાય, પણ એની વ્યાખ્યા અમે માગીએ છીએ વિજયભાઈ રૂપાણી જોડે કે આની જે તાત્કાલિક ધોરણની વ્યાખ્યા છે 6 મહિના છે, 12 મહિના સુધી તપાસ ચાલશે કે પછી અહીંથી ઘોડા છૂટી જાય અને પછી લોક મારવો છે તમારે. અમારો એવું સ્પષ્ટ આક્ષેપ છે કે જો તાત્કાલિક ધોરણે અહીં તપાસ કરવાની અંદર આવે તો યુનિવર્સિટીની અંદર જે ગરિમા છે, જે શિક્ષણ પ્રત્યેનો ભરોસો છે તે ટકી રહે. અને આ આટલું મોટું કૌભાંડ થયું છે, આ એક ગંભીર બાબત છે, સ્પષ્ટ પુરાવા સાથે છે અને કમિટીનો રિપોર્ટ પણ છે અને સ્પષ્ટ લખેલું પણ છે અંદર કે 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા, એમને પાસ કરવામાં આવ્યો છે. તો શાના માટે થઈને હજુ સુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી? અને આ મુદ્દા પર ABVP દ્વારા પણ ઉગ્ર આપણે આપી છે રજૂઆત અને એના માટે આવેદન બી આપેલું છે. એટલે ABVPની માગણી એ જ છે કે આ મુદ્દા પાછળ જે બી અંદર આરોપી હોય એમને આગામી જે આપણી છે તપાસ સમિતિ એમના દ્વારા એ પણ આના અંદર આરોપી આવે તેમને સરકાર દ્વારા એમના સામે એક્શન ઉઠાવવામાં આવે તે આપણી ABVPની માંગણી છે. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર અસર પડે છે, કારણ કે જે રીતે MBBSનું ફિલ્ડ એટલી હાર્ડ હોય છે અને વિદ્યાર્થીઓની એક્ઝામ આપે છે એના પાસિંગ માટે જે વિદ્યાર્થી આખો દિવસ મહેનત કરે છે તે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે. તે માંગણીના હેતુ લઈને ABVP આ મુદ્દા પર ABVPના ધ્યાનમાં છે જ અને આગામી પણ આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આગામી જે બી આની એક્શન આવશે આગળ એના ઉપર ABVP વિચારણા કરશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે જેમના પર સીધા આક્ષેપ થઈ રહ્યા છે તેવા કુલપતિ ડૉક્ટર જે વોરાએ જણાવ્યું હતું કે હાલમાં સરકારે તપાસ સોંપી છે. હાલમાં આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે દોષિતોને સજા મળવી જ જોઈએ અને તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવો યોગ્ય ન કહેવાય. દરેકની સત્યતા ચકાસવી પડે. પરિસ્થિતિની ગંભીરતા જરૂર છે, પણ તપાસ બહાર આવે ત્યારબાદ જ સત્ય જાણી શકાશે. એમાં થોડીક સ્પષ્ટતા એ છે કે એને જે તપાસ છે એ યોગ્ય રીતે થવા દેવી જોઈએ અને એમાં કોઈએ વચ્ચે પોતાના નિવેદનો કે ટીવી ઉપર કે બીજી ત્રીજી રીતે બધું જાહેર કરવા કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવાનો જે ગંભીર પ્રયાસ ચાલે છે એ યોગ્ય ના કહેવાય. હા, તપાસ સમિતિનો રિપોર્ટ આવી જાય અને એમાં જે હોય એ તો 100% આપણે સ્વીકારીને આગળ ચાલવાનું રહે છે. મારું સ્પષ્ટ માનવું છે કે આમાં કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ જાતનું ધારણા કરી લેવાની જરૂર નહીં. નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવા પાછળ કોનો હાથ છે? રાજકીય વગ અને લેતી દેતી કરીને શું ખરેખર શિક્ષણધામને કલંકિત કરનારા બેફામ બની ચૂક્યા છે? શું આવા લોકો પર કોઈનો અંકુશ નથી કે પછી દોરી સંચાર કરનાર માથાઓ હજુ પણ શિષ્ટાચારનો મુકુટ પહેરીને બચી રહ્યા છે? આ સમગ્ર બાબત તપાસનો વિષય છે અને તે ચાલી રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વિદ્યાનું ધામ આજે દાગદાર બની ગયું છે. સરસ્વતી નદીના કિનારે બનેલું શિક્ષણનું ધામ એટલે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. જોકે આજકાલ આ શિક્ષણનું ધામ ગણાતી યુનિવર્સિટીને શિક્ષણના સોદાગરોએ લગાવ્યો છે કાળો ધબ્બો, જે ક્યારે પણ ઇતિહાસના પન્નાઓ પરથી ભૂસાય તેમ નથી. ત્યારે હાલ તો આવા શિક્ષણના સોદાગરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે. કહી શકાય કે MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કથિત કૌભાંડને લઈને શિક્ષણ જગત પર અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસ પર ઘેરા પ્રત્યાઘાત પડવા પામે છે. ત્યારે સરકાર હવે આવા ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. નીરવ ચક્રવર્તી, પાટણ.
તો એક બાજુ યુનિવર્સિટીમાં દરેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે અને જે પ્રમાણે કૌભાંડ સામે આવતા હોય છે તો ચોક્કસ સવાલ થતો હોય છે કે યુનિવર્સિટી એ વિદ્યાધામ છે કે પછી અત્યારે આ કૌભાંડોની એક ગતિ પકડતું એક ધામ છે. સવાલ ઘણા બધા થતા હોય છે આ કૌભાંડ વિશે અને તેની સાથે જ આ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.